પ્રેમમાં એના જ વિચારો આવે, એનું જ સ્મરણ થાય, એ જ દેખાયા કરે, એ જ દૃશ્યમાન થાય. તો જ્યાં પ્રેમ થઈ જશે પછી એનું જ સ્મરણ છે. મનને આમ ધક્કા મારી મારીને લગાડવું પડે એ ચિંતન છે. તો ઘણીવાર चिंतन स्मरण था, घनीबार स्मरण सहज बनी जाए. तो मन की ये विशेषता है कि उसको हम कहीं भी लगा सकते हैं, कहीं भी पहुंचा सकते हैं. मन થી સ્મરણ થઈ શકે. અને આ મન જ એ મહત્વનું તત્વ છે. तो मन में वो शक्ति है कि वो कहीं भी पहुंच सकता है, और इसलिए मन ही हमारे इस देह को चलाता है. शरीर माध्यम खलु धर्म साधन. આ શરીર ભગવાને આપણને આપ્યું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચતુર્વિધ પુરુષાર્થોને પ્રાપ્ત કરવા માટે ભગવાને આ માનવ દેહ આપણને પ્રદાન કર્યું. અને આ માનવ દેહના અંદર ભગવાને 11 ઇન્દ્રિય આપણને આપી, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ 11 ઇન્દ્રિયો આપણી બહિર્મુખ, બહારની વસ્તુમાંથી આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે. 11 ઇન્દ્રિયો અંતર્મુખ. અને આ 11 ઇન્દ્રિય પર અગર સંયમ ન હોય તો વ્યક્તિમાં ઘણા બધા દોષ, ઘણા બધા વિકાર, ઘણા બધા અપરાધો, અરે મૃત્યુની પણ એને પ્રાપ્તિ થઈ. આ 11 ઘોડાઓ એ ઇન્દ્રિય રૂપ છે. અને આ 11 ઘોડાઓને કોણ ચલાવે છે? એ મન રૂપી सारथी चलावे. मन वो सारथी, 11 घोड़े. शरीर वो रथ है और उसमें रथी वो हमारा आत्मा. आत्मा रथी बनकर इस रथ में बैठा है. चलाने वाला मन सारथी है, उसके बाजू में को पायलट, को सारथी वो बुद्धि. बुद्धि और मन के हाथ में इस रथ की डोर है. ये 11 घोड़ाओने સરખા ચલાવવા, કેમ ચલાવવા, ક્યાં દોરવા, ક્યાં લઈ જવા, ક્યાં ન લઈ જવા, એ કોણ નક્કી કરે? એ મન અને બુદ્ધિ નક્કી. અને આ ઇન્દ્રિયો પર અગર સંયમ વ્યક્તિ ગુમાવી દે, અનેક પ્રકારના દોષ, અપરાધમાં પતંગિયું, એ પતંગિયાને તમે જોયું હશે, એને અગ્નિ ખૂબ ગમે, અગ્નિનું રૂપ ખૂબ ગમે. અને જ્યાં એને અગ્નિ દેખાય એના ઇર્દ ગિર્દ એને ફરવાની ઈચ્છા થાય, મંડરાયા કરે, મંડરાયા કરે, મંડરાયા કરે. એવું આકર્ષણ થાય અગ્નિનું કે પોતાના જાતને રોકી શકતો નથી. અને એ પતંગિયું અગ્નિના ઇર્દ ગિર્દ ઘૂમવાથી, ફરવાથી એક દિવસ અગ્નિમાં જઈને મરી પડે. હજારો લાખો પતંગિયાઓએ પોતાની આહુતિ અગ્નિના અંદર આપી દીધી, છતાંય પતંગિયું સુધરતું જ નથી. એના વંશજોથી શીખતો નથી, એના પૂર્વજોથી શીખતો નથી. અગ્નિમાં આહુતિ આ પાપ કરે છે, આ પાપ કરે છે. તો પતંગિયાને શેનું આકર્ષણ થયું? રૂપનું આકર્ષણ, રૂપનું અટ્રેક્શન. એ ઘણીવાર તમને એ અગ્નિના અંદર ભસ્મીભૂત કરી નાખે. જે નેત્રના માધ્યમથી રૂપનું આકર્ષણ થાય, જે નેત્રના માધ્યમથી એની દૃષ્ટિના અંદર વિકાર પ્રગટ થાય, એ નેત્રનું નેત્ર હોવું એ સાર્થક થતું. એટલે જ કહેવામાં આવ્યું કે નેત્રથી તમે બાહ્ય રૂપને અગર જોવો છો તો ભગવાનના સૌંદર્ય રૂપના પણ દર્શન કરતા છો. આ નેત્ર કેવલ બાહ્ય જગતના રૂપના દર્શન માટે નથી. આ નેત્ર એ ભગવાનના દર્શન માટે. ઢગલે ને પગલે આપણને ભગવાનના દર્શન થાય એવી વ્યવસ્થા. કારણ કે જે તમે જોશો એના વિચાર આવશે, જેનું વિચાર આવશે એનું સ્મરણ થશે, જેનું સ્મરણ વારંવાર થશે એ તમારું માનસ બનશે, અને જે તમારું માનસ બનતું જશે એ તમારા બુદ્ધિના અંદર એના વાઇબ્રેશન પહોંચશે, અને જેના વાઇબ્રેશન બુદ્ધિ સુધી પહોંચે પુનઃ એવા વિચાર આવશે, અને એ પ્રમાણે આપણું મન થશે. આ આખી એક સાયકલ. સારી સારી વસ્તુ અગર આપણે જોઈએ તો એવા સારા વિચારોને આપણે આપણા અંદર અટ્રેક્ટ કરીએ. ખરાબ વસ્તુ અગર આપણે જોઈએ ક્યાંક ને ક્યાંક આપણા સ્મરણ. ઘણીવાર જોવાથી પ્રેમ થાય અને ઘણીવાર પ્રેમથી જોવાની ઈચ્છા. ગોપીઓને ભગવાનના સ્વરૂપના દર્શન કરીને પ્રેમ થઈ ગયું, અને રૂકમણીજીને ભગવાનની કથાને શ્રવણ કરીને પ્રેમ. ગોપીઓને ભગવાનના સ્વરૂપની આસક્તિ થઈ, અને એક પલક પણ એ સ્વરૂપથી દૂર જાય એ વિયોગ એમને સહન નહોતો થતો, અને રૂકમણીજીને ભગવાનની કથાને શ્રવણ કરીને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ. તો ઘણીવાર દર્શન કરતા કરતા પ્રેમ થાય, અને ઘણીવાર પ્રેમ થાય તો દર્શન કરવા. એટલે નિત્ય ભગવાનના દર્શન. સવારે ઉઠતા સાથે ભગવાનના દર્શન થવા જોઈએ. સવારે ઉઠતા સાથે કંઠીના દર્શન થવા જોઈએ. સવારે ઉઠો અને આપણી આંખ ખુલે અને આપણા પ્રભુના દર્શન. આપણા રૂમમાં જ ભગવાનનું ચિત્ર. આપણા ઘરોમાં એવા ચિત્રો હોવા જોઈએ જેનાથી આપણને માર્ગદર્શન મળે, જેનાથી આપણને સદવિચારોની પ્રાપ્તિ થાય, જેનાથી આપણને કંઈક સાત્વિકતા મળે. આપણે એવા ચિત્રો ના રાખીએ કે જેનાથી આપણને સારા વિચાર. એટલે સ્કૂલોના અંદર સ્વામી વિવેકાનંદના ચિત્રો રાખવામાં આવે, ગાંધીજીના ચિત્રો રાખવામાં આવે,
સરસ્વતીજીના ચિત્રો રાખવામાં આવે, જેથી કરીને છોકરાઓએ સ્કૂલમાં પ્રવેશતા જ જ્યારે એ ચિત્રોનું દર્શન કરે ત્યારે એમના અંદર એ મહાવિભૂતિઓના એ વિચારો ક્યાંક ને ક્યાંક પ્રગટ થઈ જાય. ઘણીવાર જોઈને પણ આપણા મનમાં કંઈક એલર્ટનેસ આવે. અમુક સુવાક્યોનું આપણે દર્શન કરીએ, એમાંથી પણ આપણને કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણે કંઈક ખોટું કરવા જતા હોઈએ અને ક્યાંક આપણને કંઈક ચટકારો આપણા બુદ્ધિ દ્વારા મળે છે. ત્યારે આવું નથી. મહાપુરુષોના ચિત્રો રાખીએ, ગુરુજનોના ચિત્રો રાખીએ, ભગવાનના ચિત્રો રાખીએ. એવા ચિત્રો આપણા ઇર્દ ગિર્દ હોવા જોઈએ. આપણા મોબાઈલમાં, આપણા ઘરમાં, આપણી ગાડીમાં, આપણા ચારે બાજુના વાતાવરણમાં એવા ચિત્રો રાખીએ જેમાંથી આપણને કંઈક પ્રેરણા. એવા ચિત્રો ન રાખીએ કે જેનાથી આપણને પ્રેરણા પણ ન મળે અને સાથે સાથે કેવલ માત્ર એ ચિત્રોને જોઈને આપણા અંદર ભૌતિકતા વધે, આપણા અંદર ભોગ વૈલાસિકતા વધે, આપણી ઇન્દ્રિયોમાં આકર્ષણ વધે. એ ઇન્દ્રિયોમાં આકર્ષણ ભૌતિક પદાર્થો પ્રતિ વધે એવા ચિત્રોનું અગર દર્શન આપણે કરીશું તો આપણી ઇન્દ્રિય એ બહિર્મુખ જ રહેશે, અંતર્મુખ નહીં થાય પ્રભુના સન્નિધિ. ઘણા બધા છોકરાઓના રૂમમાં હું જોતો સેલિબ્રિટીઓના ચિત્રો, મોટી મોટી સેલિબ્રિટીના ચિત્ર મૂકેલા હોય, પછી એને જોયા કરે. એટલે હું ઘણીવાર પૂછું, મેં કીધું આ સેલિબ્રિટીઓથી શું પ્રાપ્તિ થાય? I am fan, I like them a lot, I love them a lot, I want to be with them. Grace. और वो क्रेजी बन जाते हैं, दीवाने बन जाते हैं और उनको फिर चाहो और वही दिखता रहता है. आज कोई भी सेलिब्रिटी के प्रति अगर आपको वो आकर्षण जागृत हो गया, उसके अगर आप फैन, तो वो सेलिब्रिटी क्या आपको कुछ प्रदान करने वाले? क्या आप उसको पाने वाले हो? नहीं. क्या वो आपका कभी होने वाला है? नहीं. क्या आप उसके पति या पत्नी बनने वाले हो? नहीं. क्या आप उसके साथ कोई समय को व्यतीत करने वाले हो? नहीं. क्या वो आपको कोई वरदान देने वाला है? नहीं. तुम क्यों उसके पीछे पड़े हैं जिसको पता भी नहीं कि हम उसके पीछे पड़े हैं, लेकिन हम उनके पीछे पड़े जो हमारा ध्यान रख सके, जो हमारा कल्याण कर सके, जो हमारा उद्धार कर सके, जो हमारे प्रेम के मूल्य को समझ सके. ऐसे कृष्ण के पीछे अगर हम पड़े, એ નોંધ તો લે કે કોઈ મારા પાછળ પડ્યું છે. આ સેલિબ્રિટીઓના પાછળ આપણે પડીએ, એને નોંધ લે ખરો, એને ખબર ખરી કે કેટલા લોકો એના પાછળ દીવાના છે. ऐसी दीवानगी, ऐसा क्रेज हमें क्या प्राप्ति कराना? तो आंख से हम दर्शन उसका करें जिससे हमें कुछ प्राप्त. ઘણા લોકો તો મોબાઈલમાં એ કૂતરું રાખતા. કૂતરા માટે એટલો બધો પ્રેમ. મોબાઈલમાં કૂતરું, ઘરમાં કૂતરું, આઈપેડમાં કૂતરું, કોમ્પ્યુટરમાં કૂતરું. કૂતરું મરે તો એની શ્રદ્ધાંજલિ સભાની પેપર એડ પાછો આપે અને એમાં કૂતરાનું ફોટું હોય અને એની શ્રદ્ધાંજલિ સભામાં મોટો કૂતરાનું ચિત્ર હોય. એમાં પાછા કૂતરા લઈને લોકો ત્યાં શ્રદ્ધાંજલિ સભામાં આવે અને પેલા પાછા જીબડા કાઢતા કાઢતા કૂતરાઓ એ પેલા ફોટાને જોઈને વિચાર કરે, કાશ અમારી પણ કોઈક દાડો આવી શ્રદ્ધાંજલિ સભા થશે. આપણા મનને ડીઓજી માંથી જીઓડી તરફ વાળવાનું. કૂતરા માટે દયા રાખો, વફાદાર પ્રાણી છે. દરેક પ્રાણી માટે દયા રાખવું એ આપણું સ્વધર્મ છે, આપણું કર્તવ્ય છે. એ બધા જ ભગવાનનું સર્જન છે. કોઈ પણ પ્રાણી એ પ્રાણીના રીતે એને નિશ્ચિત દયા આપો, એના પ્રતિ સંવેદના રાખો, સદભાવ રાખો. પણ એ પ્રાણીઓથી એટલા બધા અટેચ ન થઈ જાઓ કે એ પ્રાણીને આપણે આપણા મોબાઈલ સુધી લઈ આવીએ, આપણા ઘર. આમે અટેચમેન્ટ જેટલી ઓછી એટલી સારી. વધારે પડતી અટેચમેન્ટ એટલું જ દુઃખ. કારણ કે જ્યાં તમે અટેચ થાઓ છો ત્યાં ડિટેચ થવાના. આજે નહીં તો કાલે જેનું જન્મ તમને હસાવે છે એનું મૃત્યુ તમને રડાવવાનું જ. તમારા માતા, પિતા, પુત્ર, ભાઈ, બહેન, સાસુ, સસરા ઇત્યાદિ, એકાદ બે મિત્ર, આટલી અટેચમેન્ટ બહુ થઈ. અને એટલે જ કહેવામાં આવ્યું, વધારે પડતી અટેચમેન્ટ એ આજે નહીં તો કાલે ડિટેચમેન્ટ લાવશે અને એમાંથી દુઃખની પ્રાપ્તિ થશે. कुछ पास कुछ इतना भी किसी के नजदीक मत हो जाओ कि उसकी दूरियां हमें सहन न हो, और इतने भी दूर मत हो जाओ कि कभी नजदीकी आना. कुछ लोग दूर होके भी बहुत पास होते हैं और कुछ लोग पास होके भी बहुत. નજદીકીઓમાં પણ દૂરીઓ હોવી જોઈએ અને દૂરીઓ પણ એવી હોવી જોઈએ જે તમને નજદીકીઓ આપે. ઘણા લોકો એટલા અટેચ થઈ જાય, મને તો આના વગર ચાલશે જ નહીં અને આ જો મારા જીવનમાં નહીં હોય તો હું જીવી જ નહીં શકું. અને જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એના પાછળ એ પણ સુસાઇડ કરી નાખે, એ પણ મરી જાય. તે લેવલની એની આસક્તિ, એ લેવલનું એનું અટેચમેન્ટ કે એના ડિટેચમેન્ટને સહી જ ન શકે. લૌકિકના અંદરનું અટેચમેન્ટ એ અલૌકિક અટેચમેન્ટ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલું હોવું જોઈએ. એકલું લૌકિકનું અટેચમેન્ટ હશે પણ સાથે અલૌકિકનું અગર અટેચમેન્ટ નહીં હોય તો એ લૌકિકનું અટેચમેન્ટ આજે નહીં તો કાલે તમને ડૂબાડશે. પણ આપણું મન અગર ભગવાન સાથે અટેચ હશે, આ મારા પરિવારજનો એ મારા પ્રભુની સેવા માટે છે, આ મારા પરિવારજનો એ મારા પ્રભુના છે,
મારી પત્ની એ મારી પ્રભુની છે, મારો દીકરો એ મારા પ્રભુનો છે, મારું પરિવાર એ પ્રભુનું છે, મારા મિત્રો પ્રભુના છે. દરેક સંબંધને જ્યારે પરમાત્માથી અટેચ કરીને જ્યારે આપણે એનું દર્શન કરીશું તો એ લૌકિક સંબંધમાં જ્યારે ડિટેચમેન્ટ આવશે તો મનમાં નિશ્ચિત રૂપે કષ્ટ થશે, દુઃખ થશે, અશાંતિ થશે, પણ કારણ કે ભગવાન સાથેનું અટેચમેન્ટ ઓલરેડી છે, એ ડિટેચમેન્ટને ભગવાનના અટેચમેન્ટથી એ સ્વીકારી શકશે. શાશ્વત સાથેનું અટેચમેન્ટ થશે. નાશવંતમાં કેટલા પણ ડિટેચમેન્ટ આવશે, એને સ્વીકાર કરવાની શક્તિ. વરસાદ પડતો હોય ને તમે રેનકોટ પહેરો, એ વરસાદનું પાણી તમને સ્પર્શી શકતું નથી, કારણ કે તમે રેનકોટ પહેરેલું છે. એ રેનકોટ એટલે એ ભક્તિનું કોટિંગ છે, જેના જીવનના અંદર ભગવાનના અટેચમેન્ટ સ્વરૂપ ભક્તિનું કોટિંગ છે. એ સંસારના વરસાદના વચ્ચે સંસારમાં રહીને સંસારના કર્તવ્યોનું પાલન કરતા કરતા એ ભગવાનની ભક્તિ કરતા કરતા એ ભગવાનના ભક્તિ રૂપી રેનકોટને પહેરીને એ સંસારમાં એ વરસાદને પણ માણી શકે છે, છતાંય એ સંસારમાં અટેચ ન થઈને, એમાંથી ડિટેચ થઈને ભગવાનથી અટેચ બનીને એ પોતાના જીવનનું ઉદ્ધાર અને કલ્યાણ કરી શકે છે. આ જ ભક્તિની એક બ્યુટી છે. સંસારના વ્યવહારોનું પાલન કરતા કરતા ભગવાનની ભક્તિના માધ્યમથી એ રેનકોટના માધ્યમ વરસાદમાં રહીને પણ એ ભીંજા. અને એકવાર ભગવાનમાં મન લાગી જશે પછી લૌકિક વ્યવહાર એ કેવલ માત્ર એક ઔપચારિકતા થઈ જશે, એક ફોર્માલિટી થઈ, કારણ કે એનો આત્મા એનલાઇટન થઈ. પછી એને લૌકિક વિષયમાં ઠીક છે, જવું પડે જાય, કોઈકના સુખ માટે જશે. શરૂઆતના અંદર રાઈડોમાં જવામાં લોકોને બહુ મજા આવે. અહીંયા ઇમેજિકામાં ગયા હશે, એસએલવલમાં ગયા હશે, એક બે વાર તમે જઈ આવો અને પછી બહુ તમને એટલો બધો જવાનો ઉત્સાહ ના રહે. ઠીક છે, એક બે વાર તમે રાઈડોમાં જઈ આવ્યા, જોઈ લીધું, પછી કોઈ મિત્ર આવ્યા હોય, મિત્ર સાથે તમે ગયા, તો તમારો ઉદ્દેશ પોતે માણવાનો નથી. મિત્ર આવ્યા એને લઈને ગયા, છોકરાઓ માટે ગયા, બાળકોના એન્જોયમેન્ટ માટે ગયા, એમાં તમે બહુ એન્જોય કરતા ના હો, પણ બાળકો એન્જોય કરે એ જોઈને તમે એન્જોય કરતા. બાળકો માટે રાઇડ્સમાં ગયા, તમારી રુચિ એમાં ક્ષીણ થઈ. જેમ જેમ તમારા જીવનમાં તમારું મન અલૌકિક વિષયોમાં લાગતું જશે, ઈશ્વરના વિષયોમાં લાગતું જશે, અને જેમ જેમ તમને જ્ઞાન થતું જશે, તમારી દૃષ્ટિ બહોળી થતી જશે, અને જેમ જેમ તમારી દૃષ્ટિ બહોળી થતી જશે, જીવનના અંદર મોટી વસ્તુ નાની બનતી જશે, અને અજ્ઞાન વધશે તો નાની વસ્તુ મોટી બને, જ્ઞાન વધે મોટા ઇન્સિડન્ટ્સ નાના બની જાય. It becomes a peanut. હવાઈ જહાજમાંથી આપણે જ્યારે ભૂતલ પર જોઈએ અને નાની નાની ગાડીઓ ચાલતી હોય ત્યારે હવાઈ જહાજ ઉપરથી એ ગાડીઓ ઘણીવાર દેખાતી ના હોય, અને દેખાય કદાચ ટેક ઓફ વખતે તો નાની નાની દેખાય, અને એ જ તમે નીચે હો અને એ ગાડીને જુઓ તો એ ગાડી તમને મોટી દેખાય. એમ ભક્તિમાં જ્યારે વ્યક્તિ ઉન્નત બને છે અને જેમ જેમ એના જીવનમાં એક જ્ઞાન પ્રાપ્ત થતું જાય છે, એની દૃષ્ટિ મોટી બનતી જાય છે, મોટા ઇન્સિડન્ટ એના માટે પીનટ જેવા થઈ જાય છે. તરત એને સ્વીકારી લે છે, તરત એને એક્સેપ્ટ કરી લે છે, એને પોઝિટિવ દૃષ્ટિકોણથી જોઈ લે છે. પણ અજ્ઞાન વધશે, નાના ઇન્સિડન્ટ મોટા થઈ. આમ ચાલતું ફરતું કોઈ આપણને સ્માઇલ નહીં આપે ને તોય આપણને ખોટું લાગી જાય. જો પેલા મને સ્માઇલ નહીં આપી તો તું કઈ તોપ છે નહીં આપ. પણ આપણે એવું એક્સપેક્ટ કરવાની જરૂર શું છે કે પેલો મને સ્માઇલ આપે તો જ મને સુખ મળે. એ સ્માઇલ આપે કે ના આપે, સુખી થવું એ મારો નેચર. સ્માઇલ આપવી જ જોઈએ. આ જ અશાંતિનું કારણ છે, આ જ અજ્ઞાનતા છે. તો અજ્ઞાનતા વધશે, નાની વસ્તુ મોટી થશે, જ્ઞાન વધશે, મોટી વસ્તુ નાની નાની વસ્તુના નાની વસ્તુને ધ્યાન આપ, નાની નાની ભૂલો પર ધ્યાન આપ. ઘણા લોકો એટલું લાંબુ ચલાવે, ઝઘડો એટલો લાંબો ચલાવે, પતિ પત્નીને એકબીજાથી ખોટું લાગે એટલે પછી જમવાનું બંધ. એક દાડો ના જમે, 2 દાડા ના જમે, 3 દાડા ના જમે, 4 દાડા ના જમે, પાંચમા 12 દાડા જમવું પડે છે. તો હું લેવા 4 દાડા બગાડ્યા. એના કારણે 24 કલાકમાં જો ઝઘડો પૂરો કરી નાખ્યો હોત, જે સોરી બોલીને કે એક્સેપ્ટ કરીને કે ફરગીવ કરીને કે વોટેવર, જે 5 દાડા પછી આપણે નોર્મલ થવાનું છે કે આપણે 1 દાડામાં કેમ નથી. પછી એને લાંબુ સ્ટ્રેચ કરવું, લાંબુ ખેંચવું. હવે એ લાંબા ખેંચવામાં સેટિસ્ફેક્શન કોને મળે છે? તમને નથી મળતું, તમારા ઈગોને મળે. તમારા ઈગોને થયું જોયું 5 દાડા હું જમીની, પણ એમાં તને શું મળ્યું? નહીં જમીને પ્રાપ્તિ. આપણા ઈગોને સેટિસ્ફેક્શન ઊંચું મૂકો ભાઈ. એક ભાઈ મારી આ વાત પર એને એક્સપેરિમેન્ટ કરવાનું ચાલુ કે જ્યારે એના પત્ની સાથે ઝઘડા થાય એટલે એને વિચાર કર્યો કે આપણે સોરી બોલવા હું જાય. એટલે પછી જ્યારે ઝઘડો થાય ત્યારે સોરી બોલે 10 વાર સોરી બોલે. પછી મારા પાસે આવીને મને કે જે હું 10 વાર સોરી બોલ્યો, પેલી એકે વાર સોરી બોલવાની પહેલ કરતી જ નથી, દર વખતે મારે જ કરવું. તો મેં કીધું તું સોરી ગણ કેમ કરે છે? આ ગણતરી કરી એટલે પાછી એક્સપેક્ટેશન આવી, અને એક્સપેક્ટેશન આવી એટલે પાછા બંધાયા, અને બંધાયા એટલે પાછી અશાંતિ. Whenever you are making a conflict with your life,
The bandhan creates, and whenever the bandhan creates, it is going to give you pain. બહુ ઊંડો આપણે વિચાર કરીશું તો આપણા જ પોતાના મનની જે આગ્રહ વૃત્તિ છે એ આપણને અશાંતિ આપે. મેં જે વિચારેલું છે એ થવું જ જોઈએ, આ જકાર એ જ અશાંતિનું સૌથી બહુ ઊંડો વિચાર કરશો તો આપણને અશાંતિ ક્યાંથી મળે છે? We all want to be happy in our life, but the main source of અશાંતિ, unhappiness is coming from our own આગ્રહ વૃત્તિ. મેં જે વિચારેલું છે એ થવું જ જોઈએ, અને અગર એ નહીં થાય તો I will be unhappy. તો અનહેપીનેસ ના પ્રિન્સિપલને પહેલાથી જ આપણે આપણા મનમાં એ પ્રોગ્રામને સ્ટોર કરીને રાખેલું છે, એટલે એ ઇન્સિડન્ટ આપણા સામે પ્રગટ થાય છે અને અનહેપીનેસ આપણા અંદરથી પોપઅપ. અનહેપીનેસ બહારથી નથી આવતી, આપણા અંદર જ સમાયેલી. તો ક્વેશ્ચન થાય, આગ્રહવૃત્તિ રાખવી કે નહીં રાખવી? અગર આગ્રહવૃત્તિ ન રાખીએ તો ડિસિપ્લિન જ ન. ડિસિપ્લિન કેવી રીતે રાખ? સ્કૂલમાં આગ્રહ વૃત્તિ રાખવામાં આવી કે બધા સ્ટુડન્ટ્સે સવારે 7 વાગે આવી જવું, આગ્રહ વૃત્તિ છે તો ડિસિપ્લિન આવ્યું, તો બધા 7 વાગે આવશે. હવે આગ્રહ વૃત્તિ રાખો જ નહીં તો ડિસિપ્લિન કેવી રીતે આવશે? તો ત્યાં કહેવામાં આવ્યું, આગ્રહ વૃત્તિ ચોક્કસ રાખવી, છેક સુધી રાખ, છેક સુધી ડિસિપ્લિન રાખ. પણ ક્યાંક કોઈ સર્કમસ્ટન્સથી તમારી અગર ઈચ્છા પૂરી થતી નથી તો એ વખતે તમારા માઇન્ડમાં એ એજ્યુકેશન હોવું જોઈએ, એ તમારા અંદરની એ સિસ્ટમ એવી કામ કરવી જોઈએ કે તમારા પાસે અગર પ્લાન એ વર્ક થતું નથી તો there should be plan B and there should be plan C. આપણે શ્વાસ ન લઈ શકીએ તો ઓક્સિજન માસ્કનો પ્લાન B છે, અને એમાંય શ્વાસ લેવાનું ન ફાવે તો વેન્ટિલેટરનો પ્લાન C છે. પણ વેન્ટિલેટર પણ અગર જતું રહે તો પછી વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. એમ આપણા મનનું મૃત્યુ ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. there has to be a plan B and there has to be a plan C with us. છેક સુધી પુરુષાર્થ કરવાનો છે, પણ છતાંય પુરુષાર્થ અગર આપણો સફળ નથી થતો તો પછી શું? તો ત્યાં પ્લાન બી કામ. અને વલ્લભાધીશ મહાપ્રભુજીએ બહુ સુંદર સિદ્ધાંત આપ્યો કે આપણા મન અને બુદ્ધિના અંદર વિવેક હોવો જોઈએ, અને એ વિવેકની બહુ સુંદર પરિભાષા, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરીષ્યતિ. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરીષ્યતિ. હરિ બધે જ છે, બધું હરિનું જ છે. હરિ બધે છે, બધું હરિનું જ છે, અને એ એની ઈચ્છાથી બધું કરશે. આ વિશ્વાસ, આ સ્વીકાર કરવામાં બહુ કામ. છેક સુધી પુરુષાર્થ કર્યો અને પછી પણ અસફળતા મળી તો મહાપ્રભુજી સિદ્ધાંત આપ્યો, નિજેચ્છા, પછી જેવી હરિની ઈચ્છા. પુરુષાર્થ છેક સુધી. અને આ હરિની ઈચ્છાનો સિદ્ધાંત જ આપણને આપણા ધાર્યું જ્યારે નથી થતું ત્યારે એને સ્વીકાર કરવામાં કામ લગાડે. એક બેનને મેં પૂછ્યું, તમે ઠાકોરજીની સેવા કરો છો? મને કે ના, નિજેચ્છાત કરીષ્યતિ. મેં કીધું એટલે? એ ઈચ્છા કરશે ને ત્યારે કરશું. એટલે એનો અર્થ કે પુરુષાર્થ જ નહીં કરવાનો. નિજેચ્છાત કરીષ્યતિનો અર્થ એ નથી કે પુરુષાર્થ નહીં કરવાનો, એક જ જગ્યાએ બેઠા રહેવાનું અને આમ્રના પેડના નીચે બેસીને ખાલી વિચાર કરવો કે આ આંબાનો એ ફળ તૂટે અને મને મળે. પુરુષાર્થ કર્યા પછી પણ તમે અગર આંબાના એ ફળ સુધી નથી પહોંચી શકતા કે એને નથી તોડી શકતા તો એમાં નિજેચ્છાત કરીષ્યતિ માનવું, પણ છેક સુધી પુરુષાર્થ કરવાનો. યાદ રખના, પુષ્ટિ માર્ગ में पुरुषार्थ को महत्व दिया है. नहीं तो आ तो લોકો બધા કે આ તો બધું કૃપા 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 કૃપા. એ કૃપા કરશે ત્યારે થશે, એ ઈચ્છશે ત્યારે થશે. તો તમારે કઈ કરવાનું જ નથી, એટલે તમારે બેઠા જ રહેવાનું, પુરુષાર્થ કર, અંત તક કરના, और फिर भी सफलता नहीं मिलती. निजेच्छातः કરીષ્યતિ. કેવો સુંદર વિવેક આપ્યો છે મહાપ્રભુજી કે તમારા જીવનમાં તમારું ધાર્યું ન થાય ત્યારે કઈ રીતે તમે તમારા મનને સમજાવશો, કયા વિચારો આપશો, કઈ રીતે એને ટેકલ કરશો, કઈ રીતે તમારા મનનું આયોજન કરશો, કેવી સમજ શક્તિ ઊભી કર. ઘણી વાર એવું બનતું. તો પહેલો વિવેકસ્તુ હરિ સર્વમ, હરિ બધે છે, બધું હરિનું જ છે અને બધું હરિ કરે છે, જે ગઈકાલે આપણે જોઈ ગયા. બીજો વિવેક નિજેચ્છાત કરીષ્યતિ, અને ત્રીજો વિવેક પ્રાર્થિતે વા તત કિમ સ્યાત સ્વામ્ય અભિપ્રાય સંશયા.